પ્રાઇમ સિટીમાં ભક્તિનો માહોલ 11 યજમાન સાથે યજ્ઞ પૂર્ણ શાંતિ માટે સર્વે પ્રાર્થના. વિસનગર નજીક મહેસાણા રોડ પર આવેલી પ્રાઇમ સિટી સોસાયટીમાં રવિવારના રોજ ધાર્મિક ભાવનાથી ભરપૂર ભવ્ય નવચંડી યજ્ઞ તથા સોસાયટીના પ્રવેશદ્વાર પર હનુમાન દાદાની મૂર્તિ સ્થાપનાનો પવિત્ર કાર્યક્રમ સફળતાપૂર્વક યોજાયો હતો. આ પાવન યજ્ઞમાં કુલ 11 યજમાનોએ શ્રદ્ધાપૂર્વક બેસી અને પૂજા અર્ચના કરી. સમગ્ર કાર્યક્રમનું આયોજન સોસાયટીના પ્રમુખ જયંતિભાઈ પટેલ તથા મંત્રી ચંદ્રકાંતભાઈ ભાવસારના માર્ગદર્શન હેઠળ સુવ્યવસ્થિત રીતે કરવામાં આવ્યું. આ પ્રસંગે સોસાયટીના રહીશો તમામ ઉત્સાહભેર જોડાયા અને ધાર્મિક વાતાવરણમાં સહભાગી બની કાર્યક્રમને ભવ્યતા આપી હતી. યજ્ઞ દરમિયાન સોસાયટી તથા વિશ્વમાં શાંતિ, સમૃદ્ધિ અને સુખાકારી માટે સર્વે લોકોએ પ્રાર્થના કરી હતી. હનુમાન દાદાની મૂર્તિના દાતા તરીકે હર્ષભાઈ પટેલનું વિશેષ યોગદાન રહ્યું, જ્યારે કે નવચંડી યજ્ઞ માટે 11 દાતાઓએ ઉદારતાપૂર્વક સહયોગ આપ્યો. યજ્ઞમાં મુખ્ય યજમાન તરીકે જે.ડી. પટેલ રહ્યા ઉપરાંત સોસાયટીના અન્ય સભ્યોએ પણ પોતાની યથાશક્તિ મુજબ દાન આપી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. કાર્યક્રમ દરમિયાન ભાઈઓએ ઉત્સાહપૂર્વક દાનનો વરસાદ વરસાવી ધાર્મિક એકતા અને સહભાગિતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. આ સમગ્ર આયોજન દ્વારા સોસાયટીમાં આધ્યાત્મિકતા, એકતા અને શાંતિનો સંદેશ પ્રસરી ગયો હતો. દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે અમારી ચેનલ MG લાઈવ ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર ક્લિક કરો, જેથી રોજે રોજની અપડેટ આપને મળતી રહે. સાથે જ અમારું ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરો.